વોર્ડ નંબર 1માં છેલ્લા 17 વર્ષથી નિષ્ઠાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતા હિનાબેનને જ્યારે ટિકિટ નથી મળી તો તેમણે નારાજગી વ્યક્ત કરી છે. હિનાબેન ઉપાધ્યાય જે છેલ્લા 17 વર્ષથી નિષ્ઠાપૂર્વક પાર્ટીનું કામ કરી રહ્યા છે, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે, વોર્ડની કામગીરી કરી રહ્યા છે, તેમણે ટિકિટ માંગી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે ટિકિટ નથી આપવામાં આવી અને છેલ્લા 5 વર્ષથી જોડાયેલા એક કાર્યકર્તાને ટિકિટ આપી દેવામાં આવી છે તો પોતાની સાથે અન્યાય થયો હોય અને આ મામલે પુનર્વિચારણા કરવા માટે તેમણે જે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ છે તેમને પણ રજૂઆત કરી છે, અપીલ કરી છે તેવું જણાવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે ટિકિટની ફાળવણીને લઈને. મારી સાથે હિનાબેન ઉપાધ્યાય છે. 18 વર્ષથી એ કાર્ય છે. છેલ્લા 12 વર્ષથી એમના સંપર્કમાં છું. એ મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે, ઉપપ્રમુખ રહી ઘણા એમને જવાબદારીઓ નિભાઈ છે અને આ વોર્ડ માટે રાત દિવસ જોયા નથી અને પોતાનો પરસો વાળ્યો છે. આજે નવા આવેલા મને એવું લાગે છે કે કદાચ એમાં બી ઓળખાણોથી આવેલા અને એમને ના મળે તો દુઃખ તો થવાનું છે ને. દુઃખ તો મને બી થયું છે. મારી સાથે બી આ જ વસ્તુ કરી છે. અમે લોકો સખત 13 વર્ષથી જોડે કામ કરી રહ્યા છે અને વર્ષોનો અનુભવ છે અમને. અમારા વોર્ડમાં એક વ્યક્તિ ઓળખે છે અને જેમને દાવેદારી કરી છે, આજે જેમને લેવામાં આવ્યા છે, કદાચ મને લાગતું નથી કે બેનને 50 ઘરથી બી વધારે કોઈ ઓળખતું હોય. મારું નામ હિના મિતેશ ઉપાધ્યાય છે. વોર્ડ નંબર 1માં છેલ્લા 16 થી 17 વર્ષથી હું કાર્યકર્તા તરીકે કામ કરી રહી છું. પહેલાં કાર્યકર્તા હતી, પછી મહિલા મોરચામાં ઉપપ્રમુખ, પછી મહિલા મોરચા પ્રમુખ, અત્યારે મેઇન બોડીની ઉપપ્રમુખ છું અને અત્યારે મહિલા મોરચા પ્રમુખનો પણ હોદ્દો અત્યારે નિભાઈ રહી છું. હાલમાં મેં દાવેદારી પણ નોંધાવી હતી. એમાં ઘણા બધાએ નોંધાવી હતી. એમાં આજે 18 વર્ષથી મેં જ્યારે કાર્યકર્તા તરીકે અને એક સક્રિય કાર્યકર્તા કે જે હું ડિઝર્વ કરું છું કે મને ટિકિટ મળે પણ મને મળી નથી. એનાથી હું ખૂબ નારાજ છું. જ્યારે 5 વર્ષમાં આવેલા બેનને આજે તમે ટિકિટ આપી છે એના બદલ બીજી કોઈ બીને એવું નથી કહેતી કે મને જ આપો, પણ બીજી એવી ઘણી બહેનો છે જે એમને દાવેદારી નોંધાવી હતી એમને આપી નથી. જ્યારે 5 જ વર્ષ પાર્ટીનું કહેતા હતા કે ભાઈ આપણા 2 વર્ષ 3 વર્ષથી સક્રિય સભ્યો હોય 3 ટર્મથી તેને જ મળશે, પાયાના કાર્યકર્તાને મળશે, ખુરશી પાથરતા લોકોને મળશે, એમાંથી કશું જ થયું નહીં. અને 5 વર્ષની બેનને આજે 5 વર્ષ સક્રિય સભ્યની થઈ અને આવીને બેન આજે ટિકિટ લઈ ગયા છે એને બધું ખૂબ નારાજ છું.